કે લાફો માર્યો ને એમાં 307 અમે નથી કાયદો જાણતા, અમે શું 8 જેવા ટપોળ માણસ છીએ, અમને નથી ખબર પડતી? અમને બધા કાયદા ખબર પડે છે. રાજુભાઈ વકીલ છે, હું વકીલ છું, પણ દોસ્તો સમય બદલવા માટે આપણે બધાએ બહુ મહેનત કરવાની છે. જેથી સમય બદલાય ત્યારે ઘણું બધું બદલાઈ જાય. આજ મારી તમને બધાને વિનંતી છે કે આ ઉત્સાહને ઘર ઘર સુધી પહોંચાડો. ગુજરાત આખાની અંદર ભાજપે તાનાશાહીનો ભરડો લીધો છે, લોકોનું ગળું દબાવી દીધું છે, કોઈને બોલવા દેતા નથી, કોઈને અવાજ ઉઠાવવા દેતા નથી, નાની મોટી એફઆઈઆરો કરીને સતત ડરનો માહોલ ફેલાવે છે. હું તમને વિનંતી કરતો જાઉં છું, માય કાંગલા જેવું 100 વર્ષ જીવવું કરતા 10 વર્ષ ભલે જેલમાં રહેવું પડે પણ વટવાળું જીવવું તો વટવાળું જીવવું, નહીતર ન જીવવું. એવું લાચાર જીવન જીવીને કામ શું છે આપણું? બોલતા શીખો, અવાજ ઉઠાવો, વિરોધ કરો, જ્યાં ખોટું થતું હોય ત્યાં વિરોધ કરો, વિડીયો બનાવો, ફેસબુક લાઈવ કરો. દોસ્તો શું કામ ડરવાનું છે? ડર કઈ વાતનો છે? આ ગુજરાતમાં બુટલેગરોને કોઈનો ડર નથી, ડ્રગ્સ વેચવા વાળાને ડર નથી, નકલી બિયારણ ખેડૂતોને ધાબળી દેવા વાળાને કોઈનો બીક નથી લાગતી દોસ્તો. અને આપણે બીવાનું, આપણે શું ખોટું કરીએ છીએ, આપણે શું ખરાબ કામ કર્યું, આપણે કઈ ગેરકાયદેસરનું કામ કર્યું? આપણે સાચા છીએ માટે આપણે કોઈનાથી ડરવાની જરૂર નથી, એવો સંકલ્પ લઈને આજે તમે દોસ્તો ઘરે જાજો. મિત્રો, આ ગુજરાતમાં ખેતી આધારિત આપણે બધા જીવન જીવીએ છીએ. ગામડામાં તમે જુઓ, આઝાદીના 35 વર્ષ, ગુજરાતમાં ભાજપની સરકારના 35 વર્ષ થયા, અનેક ખેતરે પાણી નથી પહોંચ્યું. માંડ માંડ મહેનત મજૂરી પરસેવો પાડી અને જે ખેડૂત થોડુંક અનાજ